થી છૂટવું જ જોઈએ છે. ધમકી મને બહુ હેરાન કરે છે, બહુ તકલીફ આપે છે, મારવાની ધમકી આપે છે, પાછળ ભાગે છે, ચક્કુ લઈ લઈને પાછળ આખા એકતાનગરમાં મારા પાછળ ભાગે છે. અને આ વડોદરાની એક યુવતી છે જે છેલ્લા 2 વર્ષથી પોતાના જ પતિના ત્રાસથી ડરીને જીવતી હતી. તેને મારી નાખવાની ધમકી, ખેતરમાં લઈ જઈને મારપીટ, પરિવારને મારી નાખવાની ધમકી અને આખરે કંટાળીને યુવતીએ પોલીસ પાસે મદદ માંગી. અને પછી શું થયું? વિસ્તારથી આ વિષય પર વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. આ સમગ્ર ઘટના વડોદરાના બોપાદ વિસ્તારની છે. પીડિત યુવતીએ લગભગ 2 વર્ષ પહેલા સલમાન સલીમ ખાન પઠાણ સાથે લગ્ન કર્યા હતા, કોર્ટ મેરેજ કર્યા હતા. પરંતુ લગ્ન પછી જ યુવતીના જીવનમાં મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ. યુવતીના જણાવ્યા અનુસાર પતિ વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તેના કહેવા મુજબ પતિ એને મારી નાખવાની ધમકીઓ આપતો હતો, જાહેરમાં ધમકાવતો હતો અને પછી એ જ્યારે એક દિવસ કંટાળીને જતી રહી એના પછી ત્યાં આવીને એને ધમકાવતો. યુવતીનો આરોપ છે કે એક વખત તો તેના ગળા પર એને મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો અને તે સમયે એ ઘટના અને ઘર છોડીને ગઈ. એના પછી પરિવારને મારી નાખવાની ધમકી આપી અને પછી એ યુવતી હવે કંટાળી અને યુવતી કંટાળીને જ્યારે પોલીસ પાસે ગઈ ત્યારે એવું કહે છે કે છેલ્લા 2 દિવસ મારા માટે ખૂબ અઘરા હતા. મને સતત એને મારી નાખવાની ધમકીઓ આપી અને એટલી ગંભીર એ સમય હતો કે એ કંઈ પણ કરી શકતો હતો. ખેતરમાં લઈ જઈને મારપીટ કરતો હતો, ડરાવતો હતો, ધમકાવતો હતો અને આખરે ત્રાસથી કંટાળીને યુવતી જ્યારે ફરિયાદ કરવા ગઈ, શી ટીમ અત્યારે એ કાર્યવાહી કરી રહી છે અને શી ટીમે છોકરીને બનતી તમામ મદદો પણ કરી છે. આરોપીની ધરપકડ તો થઈ ગઈ છે, એટલે એના જે પતિ છે એની ધરપકડ થઈ ગઈ છે. શી ટીમ આનો કાઉન્સેલિંગ કરી અને આગળ જતા તપાસ કરવાની છે. પહેલાં એ યુવતીનું આખું વર્ઝન સાંભળીએ કે પતિ શું કરતો હતો એની સાથે, કારણ કે આખી ઘટના જ્યારે સામે આવી તો એને કેરલા 2ની સ્ટોરી જેવું કહેવામાં આવ્યું. તો યુવતી સાથે શું થયું હતું, લગ્ન થયા એના 2 વર્ષમાં શું બદલાયું એ સાંભળો. મારાથી ભૂલ થઈ ગઈ છે બહુ મોટી, પણ હવે ભૂલ મારી સુધારવા માંગુ છું મેં. પણ હવે મારે એનાથી છૂટવું જ જોઈએ છે. ધમકી મને બહુ હેરાન કરે છે, બહુ તકલીફ આપે છે, મારવાની ધમકી આપે છે, પાછળ ભાગે છે, ચક્કુ લઈ લઈને પાછળ આખા એકતાનગરમાં મારા પાછળ ભાગે છે. અને પ્લસ કે મારી જાનને બહુ ખતરો હતો કાલે 2 દિવસ પહેલા જ, કેમ કે બહુ દૂર મને લઈ ગયેલો ખેતરમાં અને ત્યાં લઈ જઈને મને બહુ ખતરનાક મારી. ચક્કુ બી હતું એની જોડે અને મને ધમકાતો હતો કે તારે મારી જોડે રહેવું છે કે નહીં રહેવું એમ તેમ. ગળા પર ચક્કુ મૂકી દીધેલું મારું. અરે એ ડરાઈ ધમકાઈને મને મૂકીને એટલે જ મેં રહી, બાકી તો નહીં. મારી મમ્મીને ને એ લોકોને મારવાની જ ધમકી આલતો હતો મને કે તું જઈશ તો તારા ઘરવાળાને જ મેં મારીશ. અને વચ્ચે મેં આવી જ ગયેલી ઝઘડો કરીને કંટાળીને કે મારે રહેવું જ નથી હવે, તો મારી મમ્મીને 8 ઇંચ ચક્કુ મારી દીધું. અભી બી વચ્ચે બી મને પાછી એવું જ ધમકાયું કે અભી માર્યું ને એટલે મેં કોઈથી બીકતું નહીં, સરકાર બી મારું કશું કરવાના નહીં, મેં પાછું તારા ઘરવાળાને મારીશ એમ કરીને લઈ ગયેલો મને. ના, અભી તો એવું કે જબરજસ્તી મને રાખવી છે એમ. જબરજસ્તી બીજી બી લાવી છે પણ મને જબરજસ્તી તઈ રાખવી જ છે એમ. આ ઘટના પર ડીસીપી ઝોન 4 જે પ્રતિક્રિયા આપી છે એમાં એમનું એવું કહેવું છે કે હાલ સુધીની તપાસ મુજબ આ મામલો લવ જિહાદનો નથી, પરંતુ પતિ પત્ની વચ્ચેના ઝઘડા અને ઘરેલું હિંસાનો છે. પીડિત મહિલાએ પોલીસમાં ધર્મ પરિવર્તન અંગે કોઈ જ ફરિયાદ નોંધાવી નથી અને પોલીસ આની તપાસ કરી રહી છે. એટલે લવ જિહાદનો મામલો નથી, પતિ એને હેરાન કરતો હતો. પોલીસે અત્યારે પતિની ધરપકડ કરી છે અને તપાસ કરી રહી છે. પોલીસનું વર્ઝન જે છે તે પણ સાંભળીએ. ગઈકાલે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બહેન દ્વારા ફરિયાદ કરવામાં આવેલ કે તેમના પતિ દ્વારા તેમને હેરાનગતિ કરવામાં આવે છે અને મારવામાં આવે છે. જે બાબતે બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને ફરિયાદી બહેનને કાઉન્સેલિંગ કરવામાં આવેલું, તેમજ આરોપીને અટક કરીને તેઓના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે સાહેબ? કારણ કે આ જ આરોપીએ અગાઉ યુવતીની માતા ઉપર હુમલો કરેલો, તેમ છતાં એને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દેવામાં આવેલા. હવે કઈ કાર્યવાહી? કારણ કે આ યુવતીને તો આજવા રોડ ઉપર લઈ જઈને એને મારવામાં આવે છે નિમેટા જોડે, એ માંડ બચીને આવી છે. આવી ઘટનામાં કયા પ્રકારના ગુનો દાખલ કરવામાં આવે છે? અગાઉ જ્યારે આરોપીએ ફરિયાદી બહેનના માતાને પણ અગાઉ મારેલ હતું, ત્યારે જે તે સમયે પણ એની ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને આરોપીને અટક કરીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ. આ ગુનાનું ચાર્જશીટ થઈ ગયેલ છે. હાલ ગુનો કોર્ટમાં પેન્ડિંગ છે અને અત્યારે પણ જે ગુનો દાખલ થયો છે
તે બાબતે પણ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપી અટક કરી દેવામાં આવેલ છે અને આગળની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જે ભોગ બનનાર બેન છે એમનું સીટિંગ દ્વારા પણ કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. એમને જે કોઈ પણ મદદની જરૂર હશે એ તમામ મદદ પોલીસ સ્ટેશનથી પૂરી પાડવામાં આવશે અને ફરીથી આવું બનાવ ના બને એ માટે પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને તમામ બારાઓમાં તપાસ કરીને તેનું ધોરણસરની આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર, લવ જેહાદનો મામલો આવી રહ્યો છે કારણ કે યુવતી કહી રહી છે કે એનું નામ બદલવામાં આવ્યું અને માંસ ખાવાનું કહેવામાં આવે છે. આ બધા મામલા આ રીતે તપાસ થશે કારણ કે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે અને આ મામલો લવ જેહાદ તરફ જઈ રહ્યો છે. અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાની અને પતિ દ્વારા પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપવાની, હેરેસમેન્ટ આપવાની ફરિયાદ આવી છે અને જે ફરિયાદ આવી છે એ ફરિયાદ પોલીસે એ પ્રમાણે એને ધોરણસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી રહ્યા છે. તેમ છતાં પણ જે કોઈ પણ આમાં આગળની એમની ફરિયાદ હશે અથવા તો કમ્પ્લેન હશે અથવા તો જે કોઈ પણ રજૂઆત હશે એ તમામ બાબતે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવશે. જે યુવતી છે એમનું કેવું છે કે એમના પરિવારના જીવને જોખમ છે આ છોકરાના પરિવારથી. છોકરો જ્યારે પણ પોલીસ સ્ટેશનથી છૂટીને જાય છે ત્યાર પછી તેને મારી નાખવાની ધમકી આપે છે. તે બાબતે પોલીસ કઈ રીતે રક્ષણ કરશે યુવતી અને પરિવાર? આ ઘટના ફરી એકવાર એ બતાવે છે કે ઘરેલું હિંસા કોઈ પણ સંબંધને નરક બનાવી શકે છે. હાલ પોલીસ આરોપીની ધરપકડ કરી અને તપાસ તો કરી રહી છે. પીડિતા એવું કહી રહ્યા છે કે મને ન્યાય જોઈએ છે, મને બસ હવે છૂટાછેડા જોઈએ છે, મને મારી જાન બચાવવા માટે એનાથી દૂર કરી દો. પોલીસ તપાસમાં આગળ શું સામે આવે છે જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.